પાટણ જિલ્લા નિવૃત્ત સરકારી કર્મચારી મંડળ ના સાનિધ્યમાં આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે મંચસ્થ મહેમાનો, કાર્યક્રમના આયોજકશ્રીઓ અને આપ સૌ વડીલો, મારા નતમસ્તક નમસ્કાર। આજના દિવસે મને અહીંયા વ્યસન મુક્તિનો સંદેશ આપવા માટે બોલાવેલો, પણ મારે આપ સૌ વડીલોને કહેવું છે કે હું તમારાથી ઘણો બધો નાનો, તમે ખૂબ મોટા અનુભવી, સામાજિક રીતે પણ અને શારીરિક પણ, ઉંમરની રીતે પણ, અને હું બિલકુલ નાનો આપને શું કહી શકું। આપને મારે કહેવાનું કંઈ છે જ નહીં, પણ તમારો સાથ સહકાર મને જોઈએ, તમારા અનુભવો મને જોઈએ, તમારા જે સંસ્મરણો છે કે આ યુવા પેઢી કેવી રીતે આમાંથી બાકાત થાય, એના માટેના તમારા જે પ્રેરણા સ્ત્રોત વિચારો છે એ મને આપવા આપને નમ્ર વિનંતી કરું છું। આજનું યુવા ધન ક્યાંક ના ક્યાંક કારકિર્દીના નામે મિત્રોના સહકારથી વ્યસનમાં ફસાય છે, અને પછી આપ જેવા વડીલો, આપ જેવા પિતાશ્રીઓના જે સપના હોય છે એ સપનાને એ રગદોડી નાખે છે, એની કારકિર્દી નામો નિશાન મટાવી દે છે। એ યુવા ધનને આપણે કેવી રીતે બચાવી શકીએ, એ યુવા ધનને આપણે સાચા રસ્તે કેવી રીતે વાળી શકીએ, એના માટેનો મારો આ નમ્ર પ્રયાસ છેલ્લા 17 વર્ષથી છે। માં ભગવતીની આશીર્વાદ, આપ સૌ વડીલોના આશીર્વાદ થકી અત્યાર સુધી આ મિશન હું ચલાવી રહ્યો છું। એના ભાગરૂપે આપ સૌને પણ મારી નમ્ર વિનંતી છે કે આપ અત્યાર સુધી સરકારી નોકરી કરતા હતા ત્યારે આપની પાસે પણ સમય નહોતો, હવે આપની પાસે પણ સમય છે, અને અત્યારનો સમય પણ એવો છે કે આ યુવા ધનને કેવી રીતે વાળી શકાય, આ યુવા ધન ક્યાં ને ક્યાં જઈ રહ્યું છે।